ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આઈપીએલની ફાઇનલનો સૌથી મોટો મુકાબલો થોડીવારમાં શરૂ થશે. આ મહામુકાબલાને કારણે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ દેશભરના ક્રિકેટ રસિકોથી ખીચોખીચ થઈ ગયું છે. ગુજરાત અને બેંગલુરુ બંને ટીમને ચીયરઅપ કરવા માટે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા છે. તો ન માત્ર સામાન્ય ક્રિકેટ પ્રેમીઓ પરંતુ જાણીતી હસ્તીઓ, ભૂતપૂર્વ ક્રિકેટર્સ, રાજકીય નેતાઓ અને વીવીઆઈપી લોકો અને બોલિવૂડના એક્ટર્સ પણ આ ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યા છે. કોઈ અનિશ્ચય બનાવ ન બને તે માટે 3000થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડેપગે રાખવામાં આવ્યો છે. ગુજરાત અને બેંગલુરુ બંને ટીમ પાસે બીજી વખત આઈપીએલનું ટાઇટલ જીતવાની તક છે. આજની મેચમાં બેંગલુરુમાં વિરાટ કોહલી, રજત પાટીદારના પ્રદર્શન પર ખાસ નજર રહેશે. તો ગુજરાતમાં કેપ્ટન શુભમન ગિલ, સાંઈ સુદર્શનના પરફોર્મન્સમાં સૌની નજર ટકેલી છે. બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગની પસંદગી કરી છે.